હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આજે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અમે આવી ગયા હતા આજે ક્રૂઝમાં. તે ગોવામાં છે ને ક્રૂઝ પાર્ટીનું બહુ જ જાણ્યું હતું કે ને બહુ સરસ થાય છે. તો અમે પણ આવી ગયા હતા આજે જોવા કે કેવું થાય છે, શું હોય છે અંદર ને કેવી રીતે હોય છે. તો અમે લોકો આવી ગયા હતા. મારા હસબન્ડે છે ને ઓનલાઈન બુકિંગ કરાવી લીધી હતી અને અમે પેમેન્ટ તો ત્યાં આવીને ટિકિટ લઈને જ કરી હતી. જો આવું હોય છે તેનું અંદરનું સેટઅપ અમને છે ને 7:30 વાગે અમારા મેઇન પોઈન્ટથી પિકઅપ કરવા આવ્યા હતા અને ડ્રોપ પણ કરી જશે. અને અમે ગોવાથી પંજીમ આવ્યા હતા કેમ કે ક્રૂઝ પાર્ટી ને કસિનો ને બધું પંજીમમાં જ થાય છે. તો અમે પંજીમ આવી ગયા હતા અને અમે જો ક્રૂઝ દેખાય છે, પાણીની વચ્ચોવચ હોય છે. અને છે ને અમને કીધું હતું ત્યાંથી કે 7:30 વાગે છે ને તમે પિકઅપ કરવા આવી જશે ને 8:30 સુધીમાં છે ને આ ચાલુ થઈ જશે. પણ ચાલુ નહોતું થયું. પછી અમે લોકો જો અહીંયા છે ને ડાન્સ ચાલુ હતો અને થોડું ઘણું બધું બોલતા હતા અને અમે લોકો ઉપરની સાઈડમાં બેઠા હતા. અને પણ છે ને હું તમને ખરેખર કહું તો ક્રૂઝ પાર્ટીમાં છે ને કોઈ દિવસ ના અવાય. એના કરતાં છે ને આપણે બીજી જગ્યાએ ગમે ત્યાં પાર્ટીમાં વયું જવાય પણ ક્રૂઝ પાર્ટીમાં ન અવાય. કેમ કે અમને લોકોને છે ને ગરમી એટલી થતી હતી. અમને લોકોને એમ કીધું હતું કે તમારે છે ને 8 કે 8:30 સુધીમાં છે ને આ ક્રૂઝ ચાલુ થઈ જશે. પણ એ ચાલુ પણ નહોતું થયું અને અમે લોકો એટલા કંટાળી ગયા હતા ને. પહેલાં અમે બહુ જ એક્સાઇટ હતા કે ક્રૂઝમાં જઈશું, બહુ મજા આવશે, પણ ખરેખર જરા પણ મજા નથી આવી. એમાં છે ને પહેલાં એક પ્લેટમાં છે ને સ્ટાર્ટિંગમાં તમને પોટેટો ચિપ્સ આપે અને 3 પીસ મંચુરિયન ના આપે. તે પછી જો તમારે 2 ઇન્ક્લુડ ડ્રિંક્સ હોય અને પાણીની બોટલ પણ તમારે લેવી હોય ને તો તમે એક્સ્ટ્રા પે કરીને લઈ શકો. પછી છે ને એક્સ્ટ્રા પે કરીને છે ને એમાં ફ્રૂટ હતું જે તમે છે ને તમારે જો એ ખાવું હોય ને તો તમે ફ્રૂટ લઈ શકો. અને પોપકોર્ન હતા એના બંનેના એક્સ્ટ્રા 100 રૂપીસ કરીને તમારે એક્સ્ટ્રા પે કરવાના. અને આવો જો ક્રાઉડ કેટલું દેખાય છે તમને કે એને માણસો એટલા ભર્યા હતા એમાં. અને એટલા ઉપર પણ એટલા માણસો હતા, નીચે પણ એટલા માણસો હતા અને ગરમી ફૂલ થતી હતી, ક્યાંયથી પવન જ નહીં. અને મને એવું લાગતું હતું કે કદાચ ગરમીની સિઝન હશે એના લીધે થતી હશે એટલી. પણ છે ને જેટલી હું એક્સાઇટ હતી ને એવું તો કાંઈ નહોતું ક્રૂઝમાં. મને તેમ હતું કે બહુ મજા આવશે, બહુ સરસ ક્રૂઝ હશે, પણ કાંઈ એવું કાંઈ નહોતું. આમ બધી જગ્યાએ એટલી ગંદકી હતી, એવી સ્મેલ આવતી હતી કે આપને છે ને આમ મજા જ નહોતી આવતી. આપણે ક્રૂઝનું કેવું જાણ્યું હોય કે આમ મસ્ત આમ બધું હોય કે લોકેશન એવું સારું હોય, અંદર બધું એટલું સરસ હોય ને તો આપણે મજા આવે. પણ એવું કાંઈ ખાસ એવું કાંઈ હતું જ નહીં. અમે તો છે ને એટલા અમારા બંનેના મૂડ એટલા બગડી ગયા હતા ને કે તમે વાત જ જવા દો. ગરમી એટલી નહીં, બેસવાની જગ્યા અમે જો માંડ એક અમારી રીતે અમે ટેબલ લઈને ચેર લઈને બેઠા છે. ત્યાં એવી સુવિધા પણ નહોતી કે આપણે ટેબલ રાખીને બેસી શકીએ. ખાલી હતી ને તો 3 જ જગ્યાએ ટેબલ રાખવાની અને જગ્યા હતી કે નીચે છે ને થોડુંક જગ્યા હતી ને 3-4 ટેબલ પડ્યા હતા એટલા. બસ એમને એટલા બધા માણસો હતા તો બેસી કેમ શકે, બધા ઊભા જોતા હતા અને એવું બધું કાંઈ ખાસ હતું નહીં ત્યાં. અને જો અમે ખાલી છે ને એમને વ્યૂ ખાલી જોતા હતા, બાકી એન્જોય કરવાની તો જરાય મજા નહોતી. એટલે હું તમને એવું એડવાઇસ આપીશ કે પ્લીઝ તમે લોકો જાઓ ને તો ક્રૂઝમાં બિલકુલ ના જતા. કસિનોના લોકો કહે છે કે કસિનો સારો હોય છે આના કરતાં, તો કદાચ છે ને તમે જવાનો પ્લાન કરતા હોય તો કસિનોમાં જાજો પણ ક્રૂઝમાં ના જતા. જો એ લોકોનો ગોવાનો કંઈક ડાન્સ હતો તો એ લોકો ડાન્સ કરતા હતા અને અમે લોકો તો બે કા 3 લગભગ ડાન્સ એ લોકોના હતા, બાકી કાંઈ પ્રોગ્રામ નહોતો. અમારી યુક્તાબેનને પણ છે ને બહુ મજા નહોતી એવી. એમ પણ કહેતી હતી મમ્મી આજ તો બહુ કંટાળો આવ્યો હોય કે અહીંયા કે આપણે ન આવ્યા હોત તો સારું હતું. હવે અમે બે એકબીજા સામું જોઈને એમ જ કહી કે અહીંયા ન આવ્યા હોત તો સારું હતું, પણ આવી ગયા તો શું કરી. ત્યાંનું છે ને જમવાનું પણ એવું બધું સારું નહોતું. જો તમે વેજીટેરિયન લોકો હોય ને તો પ્લીઝ તમે ગોવામાં જાઓ ને તો તમે છે ને ક્રૂઝમાં ના જતા. કેમ કે છે ને મને એવું લાગ્યું કે એ લોકો છે ને નોનવેજ અને વેજીટેરિયન બંને સાથે બનાવતા હોય ને એવું. કેમ કે એના પંજાબી શાક હતું ને એમાં પણ નોનવેજની સ્મેલ આવતી હતી અને દાળ રાઈસ એવું સાવ
એટલું ખરાબ હતું ને કે આમ મેં તો છે ને એક પીસ ખાધું ને ત્યાં જ મેં મૂકી દીધું. અને અમારે તો ખરેખર 1000 રૂપિયા છે ને સાવ પડી ગયા. જો આ વાત હું કોકને કરું ને કે અમે 1000 રૂપિયામાં આવી તો એમ કે લે 1000 રૂપિયામાં શું તમારે એટલું બધું ખરીદી લેવું આમ કર. ભાઈ એવું ના હોય. આપણે ઘણી જગ્યાએ જતા હોય છે, 500 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય તોય આપણે ખરેખર સરસ બધી વસ્તુ મળે છે. તો પ્લીઝ મારી એડવાઇસ માનો ને તો તમે ક્રૂઝમાં ના જતા. અને મારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. જય માતાજી ફ્રેન્ડ્સ.